ગઈકાલે ખેડૂતોના આંદોલનની અંદર વિવાદ સર્જાયો. રાજકીય વિવાદના કારણે ખેડૂતોના આંદોલનને બટ્ટો લાગ્યો. આંદોલનમાં બે ફાંટા પડવાનો. આ બટ્ટાની પાછળ એક તરફ એવું કહેવાય છે કે પાલભાઈ આંબલિયાએ ખેડૂતોને ગુમરાહ કરીને ગાંધીનગરના બદલે અમદાવાદ સુધી રોકી રાખ્યા, તો બીજા પક્ષે પંકજ રાણસરિયા પર આક્ષેપ લાગી રહ્યા છે, જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે. અને આક્ષેપ એવા છે કે પંકજ રાણસરિયાએ આ આંદોલનને ખતમ કરવા, ખેડૂતોને ગુમરાહ કરવા માટે આખું ષડયંત્ર આયોજનબદ્ધ રીતે તૈયાર કર્યું હતું અને તેનો અંજામ અમદાવાદમાં ઓગણજ ખાતે આપવામાં આવ્યો. અને ત્યાં વિવાદ પેદા કરવા માટે આખા ઘટનાક્રમમાં પંકજ રાણસરિયા મુખ્ય રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા મુખ્ય રહ્યા છે. આજે આપણે એમનો પક્ષ પણ જાણીએ કે પંકજ રાણસરિયાનું આ મામલે શું કહેવું છે. નમસ્કાર પંકજભાઈ. નમસ્કાર પંકજભાઈ, એક આક્ષેપ આપના પર લાગી રહ્યા છે કે પંકજ રાણસરિયા દ્વારા ખેડૂતોના આંદોલનને ખતમ કરવા માટે ષડયંત્ર કરવામાં આવ્યું, આમ આદમી પાર્ટી દ્વારા આ ષડયંત્ર પાર પાડવામાં આવ્યું અને પંકજ રાણસરિયાએ ગઈકાલે ખેડૂતોના આંદોલનમાં બબાલ કરી, જેથી આ આંદોલનમાં વિઘ્ન પેદા થાય. શું કહેશો? સરભાઈ, ખાસ તો આ પંકજ રાણસરિયા એ જ છે કે જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર જ્યારે પાલભાઈના આગેવાનીની અંદર જે ખેડૂત રેલી આ જ રીતના ટંકારા ગામે, એટલે કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ગામે જે કરવામાં આવેલી હતી, એ સમયે પણ પંકજ રાણસરિયાએ ખેડૂતના દીકરાના નાતે પાલભાઈને સાથ સહકાર સહયોગ આપેલો હતો. શું કામ? કે પાલભાઈ ખેડૂતની વાત કરતા હતા, ખેડૂત માટેની લડાઈ લડતા હતા અને ખેડૂતના દીકરાના નાતે મારી પણ એક ફરજ બનતી હતી કે મારે એમને સાથ સહકાર સહયોગ આપવો. એ દિવસે જે ખેડૂત રેલીઓ જે હતી, ફેબ્રુઆરી મહિનાની વાત કરું છું તુષારભાઈ, બરાબર, એ સમયે ખેડૂતના ટ્રેક્ટર સાથે બેસી અને હું સાથ સહકાર સહયોગમાં પહોંચ્યો તો આનું લીડિંગ પણ પાલભાઈ કરતા હતા, આનું લીડિંગ પણ કોંગ્રેસના આગેવાનો કરતા હતા. તેમ છતાં અમે સહકારમાં શું કામ જોડાણા હતા? ખેડૂતની વાત હતી. એ દિવસે પણ પાલભાઈ એવું કીધેલું હતું, તમામ ખેડૂતો આપણે ટંકારા મુકામે ભેગા થશું, આપણે કલેક્ટર ઓફિસે જવાનું છે, કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને આપણે આવેદન દેવાનું છે અને આપણે ચીમકી આપવાની છે, આપણો હક માંગવાનો. છતાં એ દિવસે ટ્રેક્ટર રેલી મોરબીથી દૂર સનાળા ગામ પાસે પ્રી પ્લાનિંગ આયોજન મુજબ રોકી દેવામાં આવી. ત્યાંથી ખેડૂતોના ટ્રેક્ટરોને ડાયવર્ટ કરવામાં આવ્યા. એક જે વંડો હતો એની અંદર ટ્રેક્ટરોને પૂરી દેવામાં આવ્યા. ત્યાં સુધી એક પણ ખેડૂતને ખબર નહોતી કે અમને રોકી દેવામાં આવવાના છે, અમને પૂરી દેવામાં આવવાના છે, અમને જવા દેવામાં નહીં આવે, એક પણ જાતની ખબર નહોતી. ત્યારબાદ ત્યાં ટ્રેક્ટરો રોક્યા એટલે અમે પાછળના ટ્રેક્ટરમાંથી ઉતરીને અમે આગળ ગયા. અમે પોલીસને વાત કરી, ભાઈ અમે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ ખેડૂતો સાથે ટ્રેક્ટરો લઈ અને કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને મળવા માટે જઈએ છીએ. અમે કોઈ ટ્રાફિક કરવા ઈચ્છતા નથી, ટ્રાફિકમાં સહકાર આપીશું, અમને તમે કલેક્ટર સાહેબ પાસે ખેડૂતોને ટ્રેક્ટરો સાથે જવા દો. ત્યારે પણ આ કોંગ્રેસના આગેવાનોએ અમને સમજાવવાના, દોડાવવાના પ્રયાસો કરેલા કે ભાઈ આપણે તંત્રને સહકાર આપો, આપણે પહેલા વાત થઈ ગયેલી છે, આપણે અહીંયા જ ઊભું રાખી દેવાનું છે, અહીંયાથી આપણે એક કમિટી બનાવવાની છે અને કમિટી સાથે અહીંથી જાશું. એટલે આપણે મહિના ચાલુ હશે, વાંધો નથી, આ લોકોએ લીડ કરે છે, એમને કંઈક વિચાર્યું હશે, સારું જ વિચાર્યું હશે, બરાબર. એમના ભાગરૂપે અમે બધા નીચે બેસી ગયા. પાલભાઈ બોલતા હતા, લાલજીભાઈ બોલ્યા, ખેડૂતના દીકરા તરીકે પંકજ રાણસરિયા પણ તાલીઓ પાડવામાં ભેગો બેઠેલો હતો. શું કામ? અહીંયા કોંગ્રેસના ઝંડાઓ નહોતા એટલા માટે, વાત ખેડૂતોની હતી એટલા માટે પાલભાઈ અમારા માટે સન્માનીય અને અમારા વડીલ તરીકે પંકજ રાણસરિયાને સ્વીકારતો. ત્યારબાદની વાત કરીએ, એ દિવસે આ આંદોલન પછી કમિટી બન્યા બાદ કમિટીની અંદર માત્ર કોંગ્રેસના જે નેતાઓ હતા એમને સાથે લઈ જવામાં આવ્યા. ખેડૂતનો કોઈ પણ આગેવાન સાથે નહોતો, માત્ર કોંગ્રેસના નેતાઓ હતા. ત્યાંથી ખેડૂતોને રમતા મૂકી દેવામાં આવ્યા, બધા પોતપોતાના ઘરે જતા રહ્યા અને કોંગ્રેસના 7 થી 8 થી 10 માણસો જઈ કલેક્ટર સાહેબને મળ્યા અને બોલ બચ્ચનની વાત કરી, એના વિડીયો ઉતાર્યા અને વિડીયો માર્કેટમાં ફરતા કર્યા અને વાતો એવી કરી. પાલભાઈએ વાત કરી, વાંધો નથી, સ્વીકાર્યું. શું કામ? કે પાલભાઈની તે દિવસની જે વાત હતી એ પણ ખેડૂતો માટેની હતી, ખેડૂતોના હિત માટેની હતી. ભલે પાલભાઈ કરે, કોઈ પણ નેતા કરે, કદાચ ભાજપનો નેતા કરતો હોય તો પણ સન્માનીય છે. શું કામ? કે ખેડૂતના હિત માટેની વાત હતી. ખેડૂતની વાત હોય એટલે પંકજ રાણસરિયા અમારી ટીમ સાથે હોય, આ બહુ સ્પષ્ટ છે. એટલા માટે થઈને પાલભાઈ સન્માનીય હતા. ત્યારબાદ કોઈ પણ આંદોલનો, ત્યાં મારા મોરબીની અંદર જેતપર ગામનું જે આંદોલન ચાલી રહ્યું હતું, ત્યાં પંકજ રાણસરિયા અમારી ટીમ સાથે, તમે જેતપર ગામના લોકોને પૂછી શકો છો કે મારી શું ભૂમિકા હતી. જ્યારે ડિટેન કરવાના થયા, જ્યારે કામ બંધ કરાવવાના થયા, ત્યારે અમારી ટીમ આગળ ગઈ. પોલીસે ઉપાડ્યા તો અમને ઉપાડ્યા, ડિટેન કર્યા તો અમને કર્યા, લઈ ગયા તો અમને લઈ ગયા. અમારી ઉપર ફરિયાદ પણ દાખલ કરવાના પ્રયાસો થતા હતા તુષારભાઈ. આ તો ગ્રામજનો એક થયા, ગ્રામજનોએ હાઈવે ચક્કાજામ કર્યા ને એની માગણી કરી કે અમારા જે આગેવાનો, અમારા જે ગામના ખેડૂતો, અમારા જે ગામના યુવાનો, મિત્રો, માતાઓ, બહેનોને લઈ ગયા છો ને એમને તાત્કાલિક મુક્ત કરો, નહીતર હાઈવે ખુલશે નહીં. એના કારણે અમને બધાને મુક્ત કર્યા અને અમે ફરી પાછા
ગામ લોકોના સહકાર માટે થઈ અને સાથે આવી શક્યા. છતાં પણ પાલભાઈ સન્માનીય હતા. પાલભાઈ જ્યારે જેતપર ગામની અંદર સભા કરીને 15 તારીખનું આમંત્રણ આપવા માટે આવવાના હતા, ત્યારે અમારી જ પાર્ટીના જે લોકો અમારી સાથે જોડાયેલા હતા એને અમે જેતપરના આસપાસના ગામની અંદર મોકલા, આમંત્રણો આપવા માટે મોકલા. આના વિડીયોગ્રાફી, આના ફોટોગ્રાફી પણ અમારી પાસે છે. અમારા જ પક્ષ સાથે જોડાયેલા લોકો આજુબાજુના ગામમાં ગયા, બે હાથ જોડીને વિનંતી કરી. ખેડૂતની લડાઈ છે, પાલભાઈ જે આહવાન કર્યું છે 15 તારીખે મોટી સંખ્યામાં જવાનું છે, આના માટેની રેલી છે, સર્વે લોકો જેતપર ગામમાં રાત્રિ સભાની અંદર પધારજો. આના માટે, આનો પ્રચાર કરવા માટે અમે અમારી ટીમ ગયા હતા. તુષારભાઈ તેથી આ જ પંકજ રાણસરિયા હતો, ત્યારે તો ગેરમાર્ગે દોરનારો નહોતો. ત્યારે પાલભાઈ માટેની, પાલભાઈને સ્વીકારવા માટેની વાત હતી એટલા માટે જેતપર ગામે પાલભાઈ આવ્યા. મારું પ્રવચન ચાલુ હતું. મેં પાલભાઈને શાબ્દિક રીતના આવકાર્યા કે આવો પાલભાઈ, તમારું સ્વાગત છે, આવો લાલજીભાઈ, તમારું સ્વાગત છે. કોંગ્રેસના જેટલા પણ લોકો આવ્યા એને પંકજ રાણસરિયાએ સ્વીકાર્યા. શું કામ? કે મારા પેટમાં પાપ નહોતું. હું કઈ ત્યારે પક્ષનો, પાર્ટીનો નહોતો. ત્યારે માત્ર પંકજ રાણસરિયા જે છે ને એ ખેડૂતનો દીકરો હતો. ત્યારે પણ પાલભાઈને સાથ સહકાર સહયોગ આપ્યો. પણ એ સમયના પાલભાઈના જે વાતો હતી, હું પેલી લાઈનમાં બેઠો હતો. પાલભાઈ પણ મને સ્પષ્ટીકરણ નામથી ઓળખે છે કે આ પંકજભાઈ છે, આ પંકજ રાણસરિયા છે, આ આપણા સહકારમાં છે, આપને ટેકો આપે છે, આ ખેડૂત માટે લડે છે, ખેડૂત માટે બોલે છે. તેમ છતાં પણ જેતપર ગામની અંદરથી પાલભાઈએ 5 થી 7 લોકોના નામ લીધા, માત્ર કોંગ્રેસના આગેવાનો. ત્યાં પણ પંકજ રાણસરિયા બેઠો હતો. પાલભાઈ નહોતા તો જોઈ શકતા કે આ પંકજભાઈ છે. બોલવું હોત તો બોલી શકતા હતા ને કે પંકજભાઈ પણ અમને સહકાર આપે. શું કામ ન બોલે? એમની એક પહેલી મુરાદ હતી. છતાં પણ અમે નો ગેરમાર્ગે દોરાણા. આપણે વિચાર્યું ભાઈ ખેડૂતની વાત છે, આપણે વાત કરવી પડે. પાલભાઈ કર્યું. ત્યારબાદ બીજે દિવસે ખેડૂતોના કામ બંધ કરાવવા માટે જવાની વાત થઈ તો હું પોતે ગયો, મારી ટીમ ગઈ અને ખેડૂતો સાથે અમને ફરી પાછા ડિટેન કર્યા. એના બીજા દિવસે જ્યારે અમે જે છાવણી નાખી, પ્રતિક ઉપવાસ છાવણી, જે ખેડૂત, જે જેતપર ગામના ખેડૂતોએ નાખી, એની અંદર જે અમે બધા બેઠા હતા અને પાલભાઈ અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી આવવાના હતા ને ત્યારે પણ મારું પ્રવચન ચાલુ હતું. પાલભાઈ, જિગ્નેશભાઈ આવ્યા ત્યારે આજ પંકજ રાણસરિયા વિડીયોની અંદર તમે જોજો, એમને સાત્વિક સન્માન કરું છું કે આવો પાલભાઈ, આપણા જે આગેવાનો છે, ખેડૂતના આગેવાનો છે, આપણી વચ્ચે પધારી રહ્યા છે, આપણે હવે એમને સાંભળશું. આવો જિગ્નેશભાઈ, આવો પાલભાઈ. આ બોલનાર હોય તેથી પંકજ રાણસરિયા. તો આટલું બધું માન સન્માન શું કામ? કોંગ્રેસના હતા છતાં પણ, કારણ કે ખેડૂત માટે બોલતા હતા એટલા માટે મારા માટે સન્માનીય હતા. એટલે તુષારભાઈ, વાત એ કરવી છે કે અત્યાર સુધી આ સહકારની અંદર પંકજ રાણસરિયા ટીમ સાથે ભેગો હતો, છતાં પણ પાલભાઈ એક વખત નથી બોલ્યા. અને કાલ પાલભાઈએ જે વાત કરી, કાલ જે ગેરમાર્ગે દોર્યા, હવે આપણે એની વાત ઉપર, મુદ્દા ઉપર જઈએ. કાલની જે વાત હતી, પહેલા તમારી પાસે એક વાત જાણી લઉં કે આ ખટરાગ એ બાબતનો તો નથી ને કે તમે જે પ્રકારે સન્માનની અપેક્ષા રાખતા હોય અને એ પ્રકારે તમે કીધું કે હું નામ લેતો હતો ભલે કોંગ્રેસના નેતા? જરા નહીં, જરા પણ નહીં. એટલા માટે નથી કે અમે સ્ટેજની કોઈ અપેક્ષા અત્યાર સુધી તુષારભાઈ રાખેલી જ નથી. અને આ લીડ કરનાર વ્યક્તિ જે હોય એમને જ આપણે બોલવા દેવાના હોય. તમે જોજો, જ્યાં પણ પાલભાઈ આવ્યા છે, જ્યારે પણ પાલભાઈ પૂછ્યા છે, ત્યારે મેં મારી વાત પૂરી કરી નાખેલી છે ને સીધું જ માઇક પાલભાઈને આપેલું છે. મારી એવી આશા અપેક્ષા હોય તો હું જ્યારે પાલભાઈ બેઠા હોય, જિગ્નેશભાઈ બેઠા હોય, ત્યારે હું પણ બોલી શકતો. મેં શું કામ નથી બોલ્યું? કારણ કે અમારો વિસ્તાર હતો, અમારા વિસ્તારની અંદર ખેડૂતના નેતા તરીકે આવ્યા હતા અને એને સન્માન આપવું એ અમારી ફરજ બનતી હતી. એમની પાસેથી અમારે સન્માનની અપેક્ષા ન રાખવાની હોય, કારણ કે એ લોકો લડતા હતા, એમને અમે સાથ સહકાર આપતા હતા. ઘટનાક્રમ, હવે ગઈકાલના ઘટનાક્રમ પર જઈએ તો ગઈકાલનો ઘટનાક્રમ કેવી રીતે ચાલુ થયો? એમની જો તમને વાત કરવા જઈ રહ્યો છું. અમારા જે ખેડૂતોને રાત્રિના જે અમે રોકાણ કરેલું હતું, પેલા તો 14 તારીખ એટલે કે આંદોલનના આગલા દિવસે સાંજે 3 થી 4 વાગે પાલભાઈનું એક નિવેદન હતું, લાલજીભાઈનું એક નિવેદન હતું. ત્યારથી જ ખબર પડવા માંડી હતી કે આ પાલભાઈ અને લાલજીભાઈ ખેડૂતોના બે ભાગલા કરવા માટે થઈને હવે એમની વિચારધારા ઉપર આવી ચૂક્યા છે. શું કામ? કે ખેડૂતો પોતપોતાના ટ્રેક્ટર લઈ અને અમદાવાદની નજીક આવી ચૂક્યા હતા. માત્ર 1.5 થી 2 કલાકના રસ્તાથી દૂર હતા. પછી અંકલેશ્વરના ખેડૂત હોય તો પણ ભલે, મહેસાણાના હોય તો પણ ભલે, મોરબીના હોય તો પણ ભલે, સુરેન્દ્રનગરના હોય તો પણ ભલે, તમામ ખેડૂતો અમદાવાદથી નજીક આવી ચૂક્યા હતા. ત્યાં સુધી આ પાલભાઈ અને એમના જે કઈ પણ લોકો છે એને કિસાન સંઘર્ષ સમિતિની બરાબર છે. અને જ્યારે જેતપરની સભા પૂર્ણ થઈ ત્યારે આ પાલભાઈ સાથે પર્સનલી મેં મુલાકાત કરેલી હતી. પાલભાઈને મેં પૂછેલું હતું કે પાલભાઈ, કદાચ આ તમારી જે વાત છે એ માત્ર કોંગ્રેસ પ્રેરિત હોય તો એની અંદર હું કોઈ પણ વસ્તુમાં આગળ માંગતો નથી. તમને ક્યાંય અન્યાય થતો હોય, તમને એવું લાગતું હોય કે આનું જસ કાઢવા માટે થઈને પંકજ આવી જતો હોય, પંકજ આવતો હોય, તો એવું તમારા પેટમાં હોય તો હું ક્યાંય પણ આવવા માંગતો નથી. તમે જે કયો એમાં આપણે મંજૂર છે. તમે એમ કહેતા હોય કે માત્ર કોંગ્રેસ પ્રેરિત છે તો અમે પાછળથી તમને સહકાર આપવા માટે તૈયાર છીએ.
તો અમે એ પ્રમાણેનો સહકાર આપી. આ વાત પાલભાઈ સાથે મારે આ આંદોલનના અઠવાડિયા પહેલા થઈ ચૂકેલી હતી અને આ વાત જ્યારે થઈ, પાલભાઈના જે શબ્દ હતા, પાલભાઈ ત્યારે પણ એવું બોલ્યા હતા, આ લડાઈ ખેડૂતોની છે, 18 વરણની છે, આની અંદર કોઈ પક્ષપાત નથી, આની અંદર કોઈ પણ પક્ષનો વ્યક્તિ સહકાર આપવા માટે આવે તો આવકાર્ય છે, આ માત્ર વાત ખેડૂતોની છે. આ પાલભાઈના શબ્દ હતા. અને જ્યારે પણ આ પાલભાઈ બોલ્યા ત્યારે અહીંયાથી 25 થી 30 ખેડૂતો ત્યાં હાજર પણ હતા, એના સાક્ષી રૂપે. આ પાલભાઈના શબ્દ હતા. બરાબર. હવે તુષારભાઈ, આ શબ્દ પાલભાઈ ના હોય તો એક ખેડૂતના દીકરા તરીકે મારી પણ જવાબદારી બને છે કે મારે એને સહકાર આપવો પડે. જે પાલભાઈનું સૂત્ર હતું, 1 જ ધૂન 15 જૂન, આ સૂત્ર મેં અને અમારા લોકોએ પણ લોકો સમક્ષ મૂકેલા છે. અને 15 જૂનમાં આવવા માટે અમે પણ આહવાનો કરેલા છે, એના પણ પુરાવાઓ સોશિયલ મીડિયાની અંદર અમારી પાસે પડ્યા છે તુષારભાઈ. એટલે આ ભાગરૂપે જ્યારે ખેડૂતો ત્યાં પહોંચ્યા, એટલે 14 તારીખે પ્રી પ્લાનિંગ મુજબ પાલભાઈ અને લાલજીભાઈ દેસાઈએ એક નિવેદન આપ્યું એમના સોશિયલ મીડિયા થકી કે ભાઈ આ આંદોલનની અંદર કોઈ જસ ખાટવા માટે ન આવું, આ આંદોલનની અંદર કોઈ વિખવા માટે ન આવું, આ આંદોલનની અંદર કોઈ ડિસ્ટર્બ કરવા માટે ન આવું, આ આંદોલન માત્ર ને માત્ર કોંગ્રેસનું આંદોલન છે. આ વાત ક્યારે કરી કે જ્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈ અને 10-10, 15-15 કલાકનો રૂટ કાપી અને અમદાવાદની નજીક પહોંચી ગયા હતા ત્યારે. જો આ વાત રહી એ પાલભાઈ અઠવાડિયા પહેલા કરી દીધી હોત તો આનો કોઈ પ્રશ્ન જ નહોતો. અમારા જેવા જે લોકો હતા કે જે કોઈ પણ જાતની અપેક્ષા વગર સહકાર આપતા હતા, અમે ન આવે. જો કોંગ્રેસની વાત હોત તો ન આવે, ખેડૂતોની વાત હતી એટલે અમે બધા આવ્યા હતા. બરાબર છે. એટલે પેલી તો સ્પષ્ટ વાત એ છે કે પાલભાઈ છેલ્લે સુધી ચોખવટ નથી કરી. રહી વાત બીજી કે જે જગ્યાએ સભા થઈ, જે જગ્યાએ ગયા, જે જગ્યાએ લોકો માટેની માગણી કરી, ત્યાં શું માગણી હતી કે તમામ ખેડૂતોને આવવાનું છે ને આપણે ગાંધીનગર સરકાર પાસે આપણો હક માંગવા માટે જવાનું છે. આ વાત હતી. આ તો તમે પણ તુષારભાઈ માનો કે ન માનો, જી જી પાલભાઈ જે વાત કરેલી હતી આ જ વાત હતી ને. જી પાલભાઈની વાત શું હતી? ગાંધીનગર જવા માટે. બરાબર છે. હા. એટલે આ વાતને સમર્થન આપવા માટે થઈને અમે લોકો ત્યાં પહોંચ્યા હતા. પાલભાઈ જે સર્કલ, શાંતિપુર સર્કલ જે છે ત્યાં બોલાવેલા હતા. અમે બધા લોકો 9:30 વાગે ત્યાં પહોંચી ગયા હતા. ખેડૂતો પણ ત્યાં આવવા માટે તૈયાર હતા. ત્યારબાદ અમારા જે ખેડૂત મિત્ર ટ્રેક્ટર લઈને જ્યાં રોકાણા હતા એને રાત્રે 3 વાગે ત્યાંથી નીકળવા માટેની પહેલા વાત થઈ ગયેલી હતી. 3 વાગે તમામ ખેડૂત મિત્ર તૈયાર થઈ ચૂક્યા હતા. એટલે ત્યાંના જે કોંગ્રેસના આગેવાન જે કાંઈ પણ બેઠા હતા મહેશભાઈ કરીને, એમને ખેડૂતો વારંવાર પૂછતા હતા 3 ના 4 વાગ્યા, 5 વાગ્યા ટ્રેક્ટર ત્યાંથી નીકળવા દેવામાં આવ્યા નહીં. એટલે 6 વાગે ખેડૂત મિત્રના મારામાં ફોન ચાલુ થયા, પંકજભાઈ અહીંથી અમને ટ્રેક્ટર કાઢવા દેવામાં આવતા નથી. 3 વાગ્યાની વાત હતી છતાં પણ ટ્રેક્ટરને કોઈ કાઢવા દેવામાં આવતું નથી. એટલે મેં એને એવું કીધું ત્યાંના કોઈ સ્થાનિક છે, તમે એનો સંપર્ક કરો, તમે એને પૂછો કે હકીકતની અંદર કઈ ફેરફાર થયો છે, કઈ તકલીફ પડી છે, હકીકત શું છે. એટલે ખેડૂતો લગાતાર 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી, 8:30 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી તમામ ખેડૂતો મારી સાથે ટેલિફોનિક સંપર્કમાં હતા કે પંકજભાઈ હજુ સુધી અમને અહીંથી ટ્રેક્ટરો કાઢવા દેવામાં આવતા નથી. પાલભાઈને ફોન કરે છે, પાલભાઈ ફોન ઉપાડતા નથી, કોઈ જવાબ મળતો નથી, કોઈ યોગ્ય વાત થતી નથી. તમામ લોકો હવે ગેરમાર્ગે દોરાય છે. એટલા માટે થઈ 3 વાગે રાત્રે નીકળવાની વાત હતી, 9 વાગ્યા સુધી કોઈ જવાબ ન મળ્યો. એટલા માટે 10 થી 15 ટ્રેક્ટરો સ્વૈચ્છિક રીતના પાછા નીકળી ગયા ત્યાંથી ઘરે જવા માટે, રોકાણ હતા ત્યાંથી. ત્યારબાદ અચાનક 10:30 વાગે છે, ટ્રેક્ટરોને ત્યાંથી લીલી ઝંડી આપવામાં આવે છે. એની અંદરથી અડધા ટ્રેક્ટરો જે અમારા ટ્રેક્ટરો જે હતા ત્યાંની માત્ર વાત કરું છું, જે 100 થી 125 ટ્રેક્ટર હતા અમારા ટ્રેક્ટર, મતલબ કે અમારી સાઈડના જે ખેડૂત મિત્ર હતા. પછી સુરેન્દ્રનગર હોય તો પણ ભલે, હળવદ હોય તો પણ ભલે, જેતપુર હોય તો પણ ભલે, અથવા તો ટંકારા હોય તો પણ ભલે, અમારા વિસ્તાર સાઈડ જે ભરૂચ સાઈડ થી આવ્યા હતા, અંકલેશ્વર સાઈડ થી આવ્યા હતા, મહેસાણા, એની હું વાત અત્યારે નથી કરતો કારણ કે મને એ લોકોના ક્યાં ટ્રેક્ટરો તો એનો ખ્યાલ નથી. બરાબર. એટલે ત્યાંથી ટ્રેક્ટરો નીકળ્યા એટલે શાંતિપુર સર્કલે આવવાનું હતું. પણ હવે ટ્વિસ્ટ ત્યાંથી આવે છે કે આ સમયગાળા દરમિયાન અચાનક કોંગ્રેસના જે નેતાઓ છે, અમે બધા તો ત્યાં બેઠા જ હતા, કોંગ્રેસના જે નેતાઓ છે સ્ટેપ બાય સ્ટેપ પોતાની ગાડીઓ લઈ અને ત્યાં પ્રગટ થવા માંડ્યા કોંગ્રેસના ખેસ પહેરીને. પછી એની અંદર અમિતભાઈ ચાવડા હોય, આપણે જે સાંસદ સભ્ય હોય, ધારાસભ્ય શ્રી હોય, આ બધા પ્રગટ થવા માંડ્યા અચાનક, કે જેને અત્યાર સુધી ખેડૂતનો ખ મીડિયાની સામે નથી બોલ્યા. આંદોલનની તો વાત દૂરની છે, ખેડૂતનો એક શબ્દ નથી બોલ્યા. એવા લોકો ત્યાં પ્રગટ થવા માંડ્યા અને એ ખેસ પહેરીને. એટલે ત્યાંના અમુક સ્થાનિક લોકો જે હતા કે જે બિચારા નિષ્પક્ષ આવેલા હતા, કારણ કે તુષારભાઈ મેં તો ત્યાં ભાજપના પણ એટલા ઘણા બધા કાર્યકર્તાઓને મેં અહીંયા જોયેલા છે કે જે ખેડૂતના દીકરા તરીકે સહકાર આપવા માટે આવ્યા હતા. અમારી સાઈડના ઘણા બધા ભાજપના નેતાઓ કે જે ભાજપને માને છે, કે જેની વિચારધારા ભાજપની છે, પણ અત્યારે ખેડૂતના દીકરાના નાતે શાંતિપુરા સર્કલે 500 જણા આટા મારતા હતા. તો એ કેના માટે આવ્યા હતા? ખેડૂતની લડાઈ લડવા માટે. આ લડાઈ ખેડૂતની હતી, કોઈ પક્ષની લડાઈ જ નથી. અને મેં સ્પષ્ટ કીધેલું છે કે ભાઈ કદાચ મારી સરકાર હોય અને ખેડૂતની વાત હોય તો ખેડૂતના દીકરાના નાતે મારી સરકાર સામે બાયો ચડાવવા માટે તેને પંકજ રાણસરિયા તૈયાર છે, ખેડૂતનો હક માંગવા માટે.
બરાબર. એટલે આ વાત ખેડૂતોની ચાલતી હતી ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી તુષારભાઈ. પણ જેવું 10:30 11 વાગે કોંગ્રેસના નેતાઓ આવવા માંડ્યા, ખેસ પહેરીને વાતો કરવા માંડ્યા, મીડિયા સમક્ષ બાઈટો આપવા માંડ્યા. તો તુષારભાઈ, હું તમને પણ એક વસ્તુ પૂછવા માંગુ છું. તમે એક મીડિયાની અંદર એક ગુંજતું નામ છો કે જે તમારા થકી અમુક લોકો જે સાંભળવા માટે તત્પર હોય છે. મારે તમને એટલું પૂછવું છે કે તમે જ્યારે સભા સ્થળ સુધી પહોંચ્યા અથવા તમારી ટીમ જ્યારે પહોંચી ત્યાં સુધી તમારી ટીમને પણ એટલી ખબર હતી કે અમે જે આંદોલનકારીઓ, જે ખેડૂતો જે બધા છે એ ગાંધીનગર જવાની છે, સભામાં જવાના છે, તમને ખબર હતી? મીડિયા સમક્ષ જ્યારે અમારી ટીમની વાત કરું, પર્ટિક્યુલર એ વિડીયો તમને જોવા મળશે કે શાંતિપુરા સર્કલથી જ એવી એક જાહેરાત અમારા માધ્યમથી થઈ હતી કે ઓગણજ ખાતે એક સભાનું આયોજન છે અને ઓગણજથી આગળ જે કાર્યક્રમ છે એ ઓગણજથી નક્કી થશે. આવી ત્યાંના સ્થાનિક બરાબર. નેતાઓએ પાલ આંબલિયાએ પણ માહિતી આપી હતી, મહેશ રાજકોટિયા દ્વારા પણ માહિતી આપવામાં આવી હતી, પાલભાઈ, સાથે અન્ય નેતાઓ દ્વારા પણ આપવામાં આવી હતી. તુષારભાઈ, આ વાત તમે જે કરો છો ને ક્યારની 1 વાગ્યાની આસપાસની વાત કરો છો. શાંતિપુર શાંતિપુરા સર્કલ સમજો. સર્કલથી શાંતિપુરા સર્કલથી બધા લોકો પોતપોતાના ટ્રેક્ટરની અંદર બેસીને નીકળી ગયા હતા, કારણ કે રેલીની શરૂઆત થઈ ચૂકી. હવે ત્યારે તો કોઈ ખેડૂતને બિચારાને ખબર ન હોય. અને હું એટલું જરૂર કહીશ તુષારભાઈ કે એની અંદર 4,000 કે 5,000 જે ખેડૂતના દીકરાઓ આવ્યા હતા ને એની અંદરથી એક પણ ખેડૂતના આગેવાનને કે એક પણ ખેડૂતના દીકરાને ખબર નહોતી કે આપણે ગાંધીનગર નથી જવાનું. રસ્તામાં પ્રી પ્લાનિંગ મુજબ મંડપો થઈ ચૂક્યા છે, ખુરશીઓ પથરાઈ ગઈ છે, 1.5 થી 2 કિલોમીટર આગળથી કોંગ્રેસના ઝંડાઓ લાગી ચૂક્યા છે, કોંગ્રેસના બેનરો લાગી ચૂક્યા છે, કોંગ્રેસના નામજોગ બેનરો હતા. અને અત્યારે જે આ ખેડૂતના દીકરા લડવા આવ્યા હતા ને, થાંભલાની વાત કરવા માટે અને થાંભલાની રજૂઆત કરવા માટે, થાંભલા ન નાખવાના એની લડાઈ લડવા માટે આવ્યા હતા. અને અહીંયા જે બેનરો મારેલા હતા, કદાચ તમારી ટીમે આ બેનરોના ફોટા લીધેલા હોય, તમે વાંચી શકો છો. એની અંદર કે એક પણ થાંભલાનો ઉલ્લેખ નહોતો. જે 5 એના જે મુદ્દાઓ હતા એની અંદર એક પણ મુદ્દાની અંદર વીજ થાંભલાનો ક્યાંય ઉલ્લેખ નહોતો, સ્પેસિફિકેશનથી નહોતો તુષારભાઈ. એટલા માટે ખેડૂતો ત્યાં પહોંચ્યા. અને હવે તમને જે સ્પેશિયલી વાત ગાંધીનગર જવા માટે થઈને નીકળ્યા, ગાંધીનગર જવા માટે, બરાબર. હવે અમે તો આગળ ટ્રેક્ટરો હતા, અમે બધા ચાલીને પેલા પાછળ હતા, પછી ચાલીને થોડાક આગળ નીકળ્યા એટલે થાક્યા એટલે અમે અમારી ગાડીઓમાં બેઠા. અમારી ગાડીઓ તો બહુ દૂર હતી. આગળ એમનો જે માર્ચો હતો ટ્રેક્ટરોનો, અમે બધા પાછળ હતા. અમારા જે ખેડૂતના ટ્રેક્ટરો હતા એ અમારી પાછળ હતા. અમે બધા આગળ જતા હતા. એની અંદરથી 2 વાગે અમને જાણ થાય છે, જે આગળ ખેડૂતો પહોંચી ગયા હતા. કારણ કે આમાં અમારા 250 થી 300 ખેડૂતો તો સચિવાલય પહોંચી ગયા હતા ટ્રેક્ટર લઈને. વિચાર તો કરો, સચિવાલય ગાંધીનગર પહોંચી ગયા હતા અમુક ટ્રેક્ટરો. અને અમુક જે અમારા જે બહેનોની જે બસો આવી હતી ને, એ બસે ગાંધીનગર પહોંચી ગઈ હતી. 300 મહિલાઓ સાથે આવ્યા હતા, 3 બસ 4 બસ ભરવી. એ લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. એમને પણ ખબર નહોતી ક્યાં ઊભું રહેવાનું છે. એટલે હવે વાત ત્યાંથી ચાલુ થાય છે. ત્યાં જે અમુક લોકો પહોંચ્યા, એમના અમને ફોન આવ્યા કે પંકજભાઈ, અહીંયા તો કોંગ્રેસનું પ્રી પ્લાનિંગ એજન્ડા મુજબ અડધા રસ્તે રોકી અને આ ડાયવર્ટ આખી સભા જે કોંગ્રેસની છે એમાં કરવાના પ્રયાસો છે. અને અહીંયા બધાને બેસાડી અને ભાષણબાજીઓ કરવાની છે માત્ર. અને અહીંયા આપણે બધા બેન ફરી પાછી આજે તાલીઓ પાડવાની છે. એટલે મને અંદરથી એવું થયું કે ભાઈ, આ ખેડૂના દીકરાના નાતે બિચારો ખેડૂ 15-15 20 કલાકનું અંતર કાપી ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર આવે છે સરકાર પાસે માગણી કરવા માટે. અને ખેડૂત બિચારો ટ્રેક્ટરની સીટની અંદર તમે 15 કલાક બેહો તો તમને ખબર પડે કે પાછળ ભાઠા પડી જાય, ભાઠા આપણા બૈડાની અંદર. આવી પરિસ્થિતિ નથી. તુષારભાઈ, ખેડૂત જયારે આવતો હોય અને ખેડૂને ફરી પાછો અહીંયા નીચે બેહાડીને ખાલી માત્ર ભાષણબાજીની તાલીઓ પડાવવા ખેડૂત આવતો હતો. એટલે સાચી વાત શું છે એ નક્કી કરવા માટે થઈને મેં મારી ગાડી આગળ કરી. નીચેના રોડેથી આગળ જઈને હું જયારે ત્યાં સભા સ્થળ પાસે પહોંચ્યો, ત્યાં મેં ત્યાંના જે પોલીસ કર્મચારી હતા એમને મેં પૂછ્યું કે આ રેલી જે છે અહીંયા પૂર્ણ કરી દેવામાં આવવાની છે કે અહીંથી આગળ જવા દેવામાં આવશે. ત્યાં કોંગ્રેસના અમુક આગેવાનો હતા, એને પણ મેં પૂછ્યું કે હકીકત શું છે. એટલે એમને એવું કીધું કે આપને મંજૂરી માત્ર અહીંયા સુધીની મળી છે, અહીંયાથી ગાંધીનગર જવા માટેની કોઈ વાત નથી, ગાંધીનગર જવા દેવાના નથી. એટલે વેરિફિકેશન કરવા માટે જે પોલીસ કર્મચારી ત્યાં હાજર હતા એને મેં પૂછ્યું, કીધું સાહેબ હકીકત વાળી વાત શું છે તમે જણાવો. એટલે સાહેબે પણ મને એવું કીધું કે અહીંયા તમારી રેલીની મંજૂરી છે, અહીંયા રેલી પૂર્ણ કરવાની છે, અહીંથી રેલી આગળ જવાની નથી. આ ત્યાંના કર્મચારીઓ, જે તંત્ર વિભાગના જે લોકો હતા એમની વાત હતી. એમના ભાગરૂપે મેં નક્કી કરી લીધું કે હવે માત્ર ને માત્ર ખાલી ભાષણબાજી થશે, કોંગ્રેસની વાતો થશે. હવે આની અંદર મારે સ્વૈચ્છિક ન જવું જોઈએ. સમજો તુષારભાઈ, બીજા કોઈની વાત જ નથી. મેં મારું પોતાનું નક્કી કર્યું, મારે સ્વૈચ્છિક ન જવું જોઈએ. એમના ભાગરૂપે હું અને મારી સાથે મારા અંગત જે 2 મિત્ર હતા, અમે અમારી ગાડીમાં બેસી જઈએ છીએ. અમે ફરી પાછા મોરબી આવવા માટે નીકળી જઈએ છીએ. ગાડી સાથે જયારે આગળ વયા મોરબી તરફ પાછા ફરી ગયા.
હું ત્યાં રોકાણો જ નતો, કારણ કે જ્યારે વાત કોંગ્રેસની ચાલુ થઈ ગઈ હોય, થોડી કે કિસાનોની વાત સાઈડમાં મુકાઈ ગઈ હોય, પછી ત્યાં અમારા જેવા જે લોકો છે કે જે માત્ર ને માત્ર સાથ સહકાર ને સહયોગ માટે આવ્યા હતા, એને ઉભા રહેવા માટેની હવે કોઈ જરૂરિયાત નહોતી. એટલા માટે હું પોતે કોઈને કીધા વગર હું પાછો રિટર્ન આવવા માટે નીકળી ગયો. હવે વાતની શરૂઆત ત્યાંથી થાય છે. હું રિટર્ન થઈ ગયો એટલે જે પાછળના જે ખેડૂત મિત્ર હતા એ સભા સ્થળ ઉપર પહોંચે છે. એમને પણ સાચી હકીકતની ખબર પડે છે કે અહીંયા સભા પૂર્ણ કરવાની છે, માત્ર ભાષણબાજી છે, કોંગ્રેસનું પ્રેરિત કાવતરું છે. એ જ્યારે ત્યાંના જે નિષ્પક્ષ ખેડૂત મિત્ર જે હતા એને ખબર પડે છે, એટલે આવા ખેડૂત મિત્રના ઘણા બધાના મારામાં ટેલિફોનિક ફોન આવે છે. પંકજભાઈ ક્યાં છો તમે, શું વાત છે, કેમ છે, આવા ટેલિફોનિક ફોન આવે છે. અને આ ફોનના ભાગરૂપે મને એવું કહેવામાં આવે છે કે પંકજભાઈ અત્યારે તો પાલભાઈ અહીંયા આપણે લોકોને વચ્ચે મૂકી અને એના રોટલા શેકવા માંડ્યા છે, પણ તમે પાછા આવો. જો તમારા જેવા લોકો સાથ સહકારની અંદર નહીં ઉભા રહીએ, આપણે ગાંધીનગર જવા માટેની વાત છે, જો તમે પણ વયા જશો તો લોકો ક્યાં જશે? ખેડૂત જે આવ્યા છે, જે તમારા ભરોસે આવ્યો હોય, પાલભાઈના ભરોસે આવ્યો હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિઓના ભરોસે આવ્યા છે, તો આ લોકો અત્યારે જશે તો જશે ક્યાં? હવે એના મગજની અંદર સવાલો ઉભા થવા માંડ્યા. ઘણા બધા યુવાન મિત્રના મને ફોન આવ્યા, એટલે મેં વિચાર્યું કે હવે મારે પાછું જવું પડશે, અને ફરી પાછો 8 કિલોમીટર દૂર જતો રહ્યો હોવા છતાં પણ હું પાછો સભા સ્થળ જે હતું ને ત્યાં પાછો આવ્યો મારી ગાડી લઈને. અને જ્યારે હું ઉતરો ત્યારે ખેડૂત મિત્રની માંગણી માત્ર ને માત્ર એટલી હતી કે પંકજભાઈ તમે અમારી સાથે રહ્યો, આપણે બધા ગાંધીનગર જવા માટે આવ્યા છીએ, આપણે સભામાં બેસીને તાળી પાડવા માટે નથી આવ્યા. તેમ છતાં પણ તુષારભાઈ, તેમ છતાં પણ મારી પાસે વિડીયો છે, મારી પાસે પુરાવા છે. ખેડૂત આંદોલન વિખાતું હતું, મેં મારી નજરે ત્યાં પહોંચીને જોયું. એટલા માટે થઈ મહેશભાઈ રાજકોટિયા સાથે હું બે હાથ જોડીને વિનંતી કરું છું. મહેશભાઈ, હજુ પણ વાળ નથી થઈ, હજુ પણ તકલીફ થાય એવું નથી. હજુ પણ આ જે આંદોલન છે એ આંદોલનની અંદર આપણે સારી રીતના ખેડૂતોને બેસાડીને આપણી વાત રજૂ કરી શકીએ એમ છીએ, પણ માત્ર ને માત્ર વાત એટલી છે, તમે આ જે કોંગ્રેસના ઝંડાઓ મારેલા છે એ ફટાફટ કાઢી નાખો, કોંગ્રેસના બેનરો કાઢી નાખો. આપણે સમજાવી અને ખેડૂતોને આપણે સભા સ્થળની અંદર પ્રવેશ કરાવી દઈ અને ત્યાં બેસી અને આપણે આપણી વાત જે છે એ રજૂ કરીશું. આના વિડીયો પુરાવો પણ મારી પાસે છે, અને મારું ત્યાં લાઈવ ચાલુ હતું એની અંદર પણ હું મહેશભાઈને સ્પષ્ટીકરણથી કહું છું કે મહેશભાઈ હજુ સમય છે, ફટાફટ કોંગ્રેસના બેનરો કાઢી નાખો, કોંગ્રેસના ઝંડાઓ ઉતારી નાખો. ખેડૂત બેસવા માટે તૈયાર છે, વાત સાંભળવા માટે તૈયાર છે, અને કોંગ્રેસ પ્રેરિત આંદોલન તમે ગણાવવાના જે પ્રયાસો કરો છો એ કરોમાં. હજુ તમે આ એકતા તોડવાના પ્રયાસો કરોમાં. હજી સમય આપણી પાસે છે. આ વિનંતી મારી હતી, પંકજ રાણસરિયાની હતી. જો મારે આંદોલન દેખવા હોય તો અહીંયા આ શબ્દ શું કામ બોલું? ત્યાં શું કામ આ શબ્દ બોલું? ભડકાઉ વાત જે થઈ હતી ત્યારબાદ જે ખેડૂતોની થઈ હતી ત્યારબાદ એને સમર્થન આપ્યું. ચાલો પછી મેં કહ્યું, કારણ કે કોંગ્રેસના જે લોકો હતા એને બેનરો ઉતારવાની પણ ના પાડી દીધી, એમને કોંગ્રેસના ઝંડાઓ પણ ઉતારવાની ના પાડી દીધી, અને ત્યાં કોંગ્રેસના બે ચાર ભડપિયાઓ હતા અને બહુ સ્પષ્ટીકરણથી કીધું કે ભાઈ પાલભાઈ આંબલિયા કોંગ્રેસનો નેતા છે, તમને નો સમજાય તો તમારો વાક છે, અમારો વાક નથી. આ જે સભા છે એ કોંગ્રેસની છે, જે આવવા માંગતો હોય આવો, અને નો આવવા વાળો ઘર ભેગા થાવ. આવા શબ્દો જ્યારે અહીંયા કોંગ્રેસનો એક આગેવાન બોલ્યો ને, ત્યારબાદ ખેડૂતો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ને ત્યારબાદ ખેડૂતો સક્રિય થયા, ને ત્યારબાદ ખેડૂતોએ તમામ ટ્રેક્ટરોને આ સભાની અંદર જતા માટે રોક્યા હતા, ને એની અંદર ખેડૂતના દીકરાના નાતે હું પણ ભેગો હતો. કારણ કે આ શબ્દ સર્વપ્રથમ જે હતા ને એ અહીંયાના મળતિયાઓના હતા, કે જે ગુંડાગીરી કરવા માટે જે બહાર ઉભા હતા, જે તુતુ મેમે ઉપર ઉતરી આવ્યા હતા, કે જે આંદોલનની અંદર પથ્થરમારો થાય, જે આંદોલન વિખવાના પ્રયાસો થાય, કોંગ્રેસના મળતિયાઓ બોલે છે. તમે અમુક મીડિયાની અંદર જોવો છો, જે દલાલોની જે વાત કરે છે કોંગ્રેસના મળતિયાઓ કરે છે, એના ખેસ તમે જોઈ કોંગ્રેસના હોદ્દેદારો કરે છે. કારણ કે એ આંદોલનને ગેરમાર્ગે ભટકાવવા આવ્યા હતા. અમે તો એને બે હાથ જોડીને વિનંતી કરી હતી કે હજી સમય છે આપણી પાસે, કોંગ્રેસના બેનરો ઉતારી લ્યો, આપણે બેસવા માટે તૈયાર છીએ, ભેગા આવવા માટે તૈયાર છીએ, વાત કરો એ સાંભળવા માટે તૈયાર છીએ, સ્ટેજની અપેક્ષા નથી, નીચે બેસીને તાળી ઉપાડવા માટે તૈયાર છીએ. પણ ક્યારે કે કોંગ્રેસની વાત નહીં, ખેડૂતની વાત થતી હોય ને તો. કારણ કે હું જવાબદાર પાર્ટીનો હોદ્દેદાર છું યાર. હું કોંગ્રેસની સભાની અંદર બેસીને કેવી રીતે તાળી ઉપાડું? એક સવાલ એ પણ થાય કે માની લઈએ કે ખેડૂતોને એક વર્ગ એવો હતો કે જેને ગાંધીનગર ખેડૂતોને જવું હતું, તમે પણ એ મતમાં હતા કે ગાંધીનગર જવું છે, તો પછી ગાંધીનગર જવા માટે તમે તૈયાર હતા, ગાંધીનગર જવું હતું, મોટી સંખ્યામાં ખેડૂતો તમારી સાથે હતા, તો તમારી 4-5 બસો ગાંધીનગર સચિવાલય પહોંચી ગઈ હતી, તો તમે લોકોએ ગાંધીનગર કૂચ કેમ ન કરી? હવે અહીં તમને સમજાવું. કૂચ અમે ચાલુ કરી હતી, પણ આ જે સમયગાળો કલાક દોઢ કલાકનો થયો ને ત્યાં સુધી પાલભાઈ આવ્યા,
બીજા આગેવાન આવ્યા, એને અમને બધાને છે ને રમાડવાના પ્રયાસો કર્યા. એને એવું કીધું કે અહીંયા તો માત્ર ખાલી જમવા માટેનો બ્રેક છે, અહીંયા જમવાનું હમણાં પરિપૂર્ણ થાય એટલે અહીંથી ફરી પાછી આપણે કૂચ આગળ ચાલુ કરવાની છે. આવી રીતે અમને ગેરમાર્ગે દોર્યા. આ રીતના ગેરમાર્ગે દોર્યા એટલે જે અમારા ખેડૂતો બસો ત્યાં પહોંચી ગઈ હતી ને એને અમે પાછી અહીંયા બોલાવી લીધી. સમજો, બહુ સમજવા જેવી વાત છે. પાલભાઈ અને એના અમુક મળતિયાઓ પણ મીડિયાની અંદર બોલે છે કે અમે અહીંયા જમવા માટે જ ખાલી રોક્યા છે, કૂચ તો આગળ થવાની છે. આ એના શબ્દ છે, મારા નથી. તમે સાંભળ્યા હશે. હકીકતની અંદર કૂચ આગળ થવાની નહોતી. ગાંધીનગર જવાની મંજૂરી મળેલી નહોતી. એ ગાંધીનગરની અંદર જે 144 ની કલમ લાગુ પડી ચૂકી હતી, તો છતાં પણ આ કોંગ્રેસના મળતિયાઓને આ પાલભાઈ રહ્યા અને ખેડૂતોને શું કામ ગેરમાર્ગે દોર્યા? શું કામ એવું કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા અત્યારે માત્ર જમવા માટે રોકાણા છે? અને જમવા માટે રોકાવતું તો પાલભાઈ પહેલાથી જાણતા હતા કે આની અંદર તમામ પક્ષ સાથે, કારણ કે પાલભાઈ જયારે શાંતિપુર સર્કલ આવ્યા ત્યારે મેં પણ હાથ જોડીને રામ કરેલા છે. ત્યારે પણ પાલભાઈને ખબર હતી કે પંકજભાઈ પણ આની અંદર છે. અમે તો ક્યાંય ચમકવાના પ્રયાસો ન કર્યા, અમે તો ક્યાંય મીડિયાની અંદર આવવાના પ્રયાસો ન કર્યા, અમે તો ટ્રેક્ટર ઉપર ચડવાના પ્રયાસો ન કર્યા, કારણ કે અમે શાંતિપૂર્ણ રીતના સાથ સહકારને સહયોગની અંદર આવ્યા હતા. પછી કદાચ એની લડાઈ લડનારા પાલભાઈ હોય તો પણ ભલે, કદાચ અમારી પાર્ટી હોય તો પણ ભલે. મારી વિચાર માત્ર ને માત્ર જે લડાઈ ખેડૂત માટે લડી રહ્યો છે એને શાંતિપૂર્ણ સહકાર આપવા માટેનો છે. પંકજભાઈ, બંને પક્ષેથી, પાલભાઈ તરફથી અને તમારા બંને તરફથી, પાલભાઈ તરફથી પણ એમના જવાબો પણ આપણે લીધા છે. બંને પક્ષે પોતાની વાત સાચી ઠેરવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. મારો ખાલી સવાલ એ છે કે તમે કીધું કે તમે પરત નીકળી ગયા હતા, ખેડૂતોના ફોન આવતા હતા. આમાં બે કોન્ટ્રોવર્સી એ દેખાય છે, જે મને દેખાય છે, હું તમને કહું છું. એક તો તમને રાત્રે 3 વાગ્યાથી ખેડૂતો ફોન કરતા હતા કે સવારે 9 વાગ્યા સુધી અમને નીકળવા નથી દીધા, હજી અહીંયા ડીલે કરે છે. તો ત્યારે પણ આ ઘટનાક્રમને તમે સંવાદથી પૂરો કરી શકતા હતા. બીજી વસ્તુ કે તમે નીકળી ગયા હતા જ્યારે ઓગણજ સભાની જે જગ્યા બબાલનું જે સ્થળ છે ત્યાંથી તમે નીકળી ગયા હતા, તો ખેડૂતોને તમે એ રીતે પણ સમજાવી શક્યા હોત કે ભાઈ આ રાજકીય વિવાદમાં તમે રહેવા દો, અમે રાજકારણના અખાડામાં અમારી રીતે અમે ઝપાઝપી કરી લઈશું જરૂર પડે, પણ તમે અત્યારે તમારું જે કાર્યક્રમ છે પૂરો કરો ને. એક વખત તમે ઝેરનો ઘૂંટડો પી ગયા હોત તો કદાચ પાલભાઈનું એવું કહેવું છે કે સરકારનું ડેલિગેશન મળવા માટે પણ તૈયાર હતું આવતીકાલે. પણ તુષારભાઈ, હું એ જ કહું છું, 3 વાગ્યાની તમે જે વાત કરી ને ત્યારે ત્યાં હાજર મહેશભાઈ પોતે ત્યાં સભા સ્થળ ઉપર હાજર હતા. સમજો, સભા સ્થળ નહીં, ત્યાં રાત્રિ રોકાણ હતું, ત્યાં હાજર હતા. એટલે જેટલા ખેડૂતો અમને 6 વાગે, ખેડૂતોએ અમને ફોન 6 વાગ્યાથી ચાલુ કર્યા છે, એની પહેલા નહોતા કર્યા. કારણ કે બધાને ખબર છે કદાચ અડધો કલાક વહેલા મોડું થાય સમય મર્યાદા મુજબ, બરાબર. 6 વાગ્યાથી ફોન જયારે ચાલુ થયા ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ ત્યાં કોઈ કોંગ્રેસના કે કોઈ આના આગેવાન હાજર છે? તો એમને એવું કીધું કે મહેશભાઈ હાજર છે. એટલે આપણે એને એવું પૂછ્યું તો ભાઈ મહેશભાઈને તમે કયો પાલભાઈને ફોન કરે અને આગળની જે રૂપરેખા છે એનાથી આપણે વાકેફ કરે, જેથી કરીને આપણે આપણો કાર્યક્રમ જે છે એ આગળ આપણે રજૂ કરી શકીએ. એટલે અમારા ત્યાંના જે ખેડૂતો મિત્ર જ હતા, એ તમે તમામ ખેડૂત મિત્રને તમે પૂછજો કે મહેશભાઈના સંપર્કમાં હતા. મહેશભાઈ પાલભાઈની સાથે ફોન કરતા હતા, પાલભાઈ સવારમાં એમના ફોન ઉપાડતા નહોતા. ત્યારબાદ અડધો કલાક, 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક આવું કઈ અને જે લેટ કરાવનાર જે વાત હતી ને એ માત્ર ને માત્ર કોંગ્રેસના લોકો દ્વારા હતી. હું કોંગ્રેસના લોકો ત્યાર સુધી તેમને એટલા માટે નહોતો કરતો કારણ કે મહેશભાઈ રાજકોટિયાઓ એક ખેડૂત માટેની લડાઈ લડતા હતા, પાલભાઈ આંબલિયાઓ એ પણ એક ખેડૂત માટેની લડાઈ લડતા હતા. પણ જ્યાં સુધી એમનું પાપ જે રહ્યું છાપરે ચડીને ન પોકારે ત્યાં સુધી મારે એની ઉપર જે આક્ષેપ લગાવવાની એક ખેડૂતના દીકરા તરીકે ખોટા ગણાય. સમજો મારી, બરાબર. એટલે અમે આક્ષેપ નહોતા લગાવતા. ત્યાં મહેશભાઈ હતા, મહેશભાઈના તમામ વાતની ખબર હતી, તો મહેશભાઈને વાકેફ કરી દેવા જોઈએ ને. મારી જવાબદારી આવે છે કે મહેશભાઈની આવે છે. મહેશભાઈને કહી દેવાય કે આખું આયોજન આ રીતનું છે, સભાની મંજૂરી 4 વાગ્યાથી 5 વાગ્યાની છે, એટલે આપણે થોડુંક મોડું કરી છીએ. અથવા અમારા આગેવાનો એટલે કે એમના જે અમિતભાઈ ચાવડા હોય, એમના ધારાસભ્યો, એમના સાંસદ સભ્યો એ પહોંચ્યા નહોતા, એ પહોંચે ત્યાં સુધી એની રાહ જોવાની વાત હોય તો એવું કહી દેવું જોઈએ કે ભાઈ આગેવાનો પહોંચ્યા નથી એટલે આપણે મોડું કરીએ છીએ. ટ્રેક્ટરો જે છે 300 ટ્રેક્ટરો મહેસાણાથી આવે છે અને એની રાહ જોઈ છે ને. આવી રીતના ખેડૂતોને ગેરમાર્ગે દોરી અને રોક્યા હતા. એક પણ ટ્રેક્ટર જે છે ને અહીંયા આવેલું નહોતું, એક પણ ટ્રેક્ટર. સમજો, ત્યારબાદ કોઈ ટ્રેક્ટર ત્યાં પહોંચ્યું નહીં. અને પછી અમારા જે ત્યાંના ખેડૂતો છે, જેતપર બાજુના જે કોઈ પણ હતા ને, એને અચાનકથી લીલી ઝંડી આપી અને મહેશભાઈ એવું કહી દીધું ચાલો હવે આપણે બધા આપણા જે છે એ શાંતિપુર સર્કલ બાજુ કૂચ કરીશું. અને એની અંદર ખાસ વાત એ છે કે અમારા 10 થી 15 ટ્રેક્ટરો નદી બાજુ આવવા દીધા હતા. બાકીના જે ટ્રેક્ટરો છે ને એને પોલીસ વાળાએ બાયપાસથી વાળી અને બારોબાર સીધા બોપલ થઈ અને હાઈવે ઉપર ચડાવી દીધા હતા. આ પણ એક ક્યાંક પ્રેરિત કાવતરું હતું, કારણ કે એમને ખબર હતી જો કદાચ આગેવાન તરીકે હું ભેગો હોય, જેમ કે અમારા જેતપરની અંદરથી જે આ રેલીની પહેલા 2 દિવસ પહેલા ખેડૂતો સાથે ટ્રેક્ટરો લઈને અમે જે આવેદન દેવા માટે જે નીકળ્યા હતા, તેથી આગેવાન સાથે હું ભેગો હતો.
તેથી તો કે બબાલ ન થઈ, ત્યારે તો કે કોઈ રસ્તામાં રોક્યા નહીં, ત્યારે પણ ટ્રેક્ટરો ઘણા બધા ટ્રેક્ટરો હતા, એક માહોલ ઉભો થયો હતો ખેડૂતો માટેનો, અને તેથી અમારી વાત માત્ર ને માત્ર ટ્રેક્ટરો લઈ અને કલેક્ટર સુધી પહોંચવાની હતી. તેથી આ જ તંત્ર હતું, તેથી આ જ પોલીસ વાળા હતા, અને અમને કલેક્ટર સુધી પહોંચવા દીધા, તમામ ખેડૂતોને કલેક્ટર ઓફિસની અંદર જવા દીધા. અને તેથી પંકજ રાણસરીએ વાત કરેલી હતી કે ભાઈ કોઈ પણ પક્ષનો વ્યક્તિ કલેક્ટર સામે રજૂઆત નહીં કરે, કોઈ પણ પક્ષનો વ્યક્તિ કલેક્ટર સામે નહીં બોલે. ખેડૂતોની માગણી છે, ખેડૂતોની માગણીની રજૂઆત માત્ર ને માત્ર ખેડૂતનો આગેવાન કરશે. જો તેથી મારે જસ ખાટવું હોત, તેથી મારે મોટું થવું હોત, તો હું એ આગેવાનની સાથે નીકળી શકતો હતો ને, તેથી કલેક્ટર સામે હું બોલી શકતો હતો ને, હું બોલ વચન કરી શકતો હતો, હું અંદર બેઠો હતો, તેથી હું ભેગો બેઠો હતો, છતાં પણ મેં ખેડૂતના આગેવાનને વાત કરી હતી. તેથી શું કામ શાંતિપૂર્ણ રીતના ખેડૂત રેલી પૂરી થઈ, તેથી શું કામ ખેડૂતો શાંતિપ્રિય રીતના એની વાત મૂકી શક્યા. પણ ક્યાંક ને ક્યાંક જે આગેવાની લેનારા માણસો હોય એમને પ્રી પ્લાનિંગ એજન્ડાઓ ખબર હોય, તેમ છતાં પણ ખેડૂતોને છેલ્લે સુધી અંધારામાં રાખવાના પ્રયાસો થતા હોય છે ને, ત્યારે આ ખેડૂતનો દીકરો છેલ્લે આ શાંતિથી દૂર જઈ અને આ રસ્તો અપનાવતો હોય છે. પંકજભાઈ, છેલ્લી વાત કે હવે જો તમે આ બે ફાંટામાં વેચાઈ ગયેલા સ્પષ્ટતાથી બંને વાતો ઉપરથી દેખાય છે. બે ફાટામાં વેચાણ જ નથી તુષારભાઈ, બે ફાટામાં વેચાણ જ નથી. કોઈ ખેડૂતનો દીકરો ત્યાં સભામાં અંદર નથી ગયો. પછી મહેસાણા બાજુના હોય તો પણ ભલે, અંકલેશ્વર બાજુના હોય તો પણ ભલે, હળવદ બાજુના હોય તો પણ ભલે, મોરબી બાજુના હોય તો પણ ભલે, દ્વારકા બાજુના હોય તો પણ ભલે. કારણ કે કાલે મીડિયાની અંદર આવ્યું નથી આવ્યું, પણ મેં અહીંયા એક આગેવાન પાસેથી સાંભળ્યું છે કે જે ટ્રેક્ટરો પાછા જતા હતા એની અંદર એક દ્વારકા જિલ્લાનો એક ટ્રેક્ટરનો એક ખેડૂત હતો, એને અને પાલભાઈની વચ્ચે ઝપાઝપી થઈ એવું મેં એક વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે. આના વિડીયો કે રેકોર્ડિંગ કદાચ કોઈ મીડિયા પાસે આવ્યો હોય તો મને ખ્યાલ નથી. કારણ કે દ્વારકા જિલ્લાનો જે ખેડૂત હતો, દ્વારકાથી બિચારો ટ્રેક્ટર લઈને આવ્યો હતો, એ પણ ગાંધીનગર જવા માટે આવ્યો હતો, અને એને જ્યારે પાલભાઈ સમજાવવા માટે ગયા ત્યારે આ ખેડૂત સાથે અને પાલભાઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી અને હાથથી પાય ઉપર ઉતરી આવ્યા હતા. આ વાત પણ મેં સાંભળી છે. હવે આ વાત સાચી છે ખોટી એ મને ખ્યાલ નથી, પણ જે અહીંયા ખેડૂતો જે વાત કરતા હતા એ કદાચ ખેડૂતનો દીકરો ખોટો ન હોઈ શકે. બરાબર, આ ખેડૂતનો દીકરો, કારણ કે ત્યારે અમે લોકો દૂર હતા, પોલીસ સાથે જે સંઘર્ષ ચાલતો હતો અહીંયા સંઘર્ષ ન થાય એની વચ્ચે અમે હતા કે પોલીસ અને ખેડૂત વચ્ચે સંઘર્ષ ન થાય, અને કાલે અમે સંઘર્ષ નથી થવા દીધો. પોલીસ તંત્રને પણ કીધું છે કે ભાઈ આ લડાઈ તમારી સામેની નથી, આ લડાઈ સરકાર સામેની છે, મહેરબાની કરીને તમે આની અંદર સ્વયં ન ભૂલતા. ખેડૂત સ્વયં પોતાનો નહીં ભૂલે, તમે સ્વયં ન ભૂલતા. હવે શું, ચાલો બે ફાટા નથી, એક એવો ફાટો છે જે કોંગ્રેસની સાથે નથી અને તમારી સાથે છે. હવે શું, ચાલો. નહીં, હવેથી જે તુષારભાઈ કોંગ્રેસ પક્ષ સાથેની વાત જ નથી. મારું પહેલેથી જ પાલભાઈને મેં કીધેલું હતું, પાલભાઈ આની અંદર રાજકારણ ન નાખો. જે પીડિત ખેડૂતો છે એના ગામની અંદરથી એક ખેડૂતનો આગેવાન જે બોલી શકે હોય એને તૈયાર કરો. તમામ ગામની અંદરથી એક કે બે આગેવાનોને તૈયાર કરો, એની કમિટી બનાવો, અને એની કમિટીનું જે ડેલિગેશન જે છે ને એ જ ડાયરેક્ટ સરકાર સાથે વાત કરવું જોઈએ. એની અંદર કોઈ પણ પાર્ટીના આગેવાનોને ન રહેવું જોઈએ, અને આપણે પાર્ટીના આગેવાનના નાતે આપણી જે સાથ સહકાર સહયોગની અને જે કંઈ પણ જરૂરિયાત પડે એ આ કમિટીને આપણે સહયોગ પૂરો પાડવો જોઈએ. તમે આ કમિટીને મોટી કરો. આજે તમે કિસાન સંઘર્ષ સમિતિને મોટી કરો છો, એ કોંગ્રેસ સાથે જોડાયેલી છે, ત્યારે તમારી ઉપર આક્ષેપો થયા ને. મેં પાલભાઈને ખેડૂતની જ જો વાત કરવી હતી ને તો તેને જેથી આજથી 3 મહિના પહેલા મારી આ વાત માની લેવાની જરૂર હતી. એને ખેડૂતોની કમિટીને રચવાની વાત હતી, ખેડૂતોની કમિટીને મોટી કરવાની વાત હતી, અને ખેડૂતોની કમિટીને ડાયરેક્ટ સરકાર સાથે બેસાડવાની વાત હતી. કદાચ એની અંદર ખેડૂતના નાતે, ખેડૂતના દીકરાના નાતે, તો પાર્ટીના આગેવાનના નાતે આપણી જરૂર પડે જ ને, તો કાયદાકીય સલાહ સૂચનો તમે પણ કરી શકો એમ હતા, અને હું પણ કરી શકું એમ છું. હું પણ એક ભણેલ ગણેલ વ્યક્તિ છું, હું કોઈ અંગૂઠા છાપ નથી. આપણે બંને કરી શકીએ એમ હતા, પણ ક્યારે આ જસ ખાટવાથી દૂર રહીને સમજજો. અને તમે જે અમુક આક્ષેપો જે પાલભાઈ એમ કરતા હતા કે તૈયાર ભાણું, તો પાલભાઈને કહી દઉં તમારા માધ્યમ થકી કે જે જેતપરના ખેડૂતો છે ને એના વકીલ રાખી દેવા માટે થઈ, એને યોગ્ય સલાહ આપવા માટે થઈને રાસંગપર ગામના ખેડૂત હોય તો પણ ભલે, જેતપર ગામના ખેડૂત હોય તો પણ ભલે, અને હળવદ ગામના ખેડૂત હોય તો પણ ભલે, એને પંકજભાઈ જે છે એ હું મારી સાથે અમદાવાદ લઈ ગયો હતો. અમારા જે આગેવાનો, અમારા જે ખેડૂતોની જે ટીમ છે ને એની સાથે મેં આ લોકોની અંગત એક મીટિંગ કરાવેલી હતી. એની અંદરથી કાયદાકીય લડવા માટેની સાથ સહકાર અને સહયોગ અમે આપેલો હતો, અને અહીંયાથી જ્યાં ખેડૂતો 25-30 લાખ રૂપિયા ખર્ચી અને જે વકીલ નો રાખી શકે ને, વકીલ માત્ર અમે 2 થી 2.5 લાખ રૂપિયાની અંદર આવા વકીલોની નિમણૂક અપાવી હતી. એની અંદર પણ પંકજ રાણસરિયા તેથી ભેગો હતો. આ તો માત્ર ને માત્ર હવે જસ કાટવાના અને એની જે પહેલી મુરાદ ખુલ્લી પડી ગઈ છે કે આ ખેડૂત માટેની ચર્ચા જ નહોતી, માત્ર કોંગ્રેસના રોટલા શેકવા માટેની ચર્ચા હતી. એટલા માટે હવે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થાય છે. બાકી હકીકતમાં એ સ્વીકારી લે. બેસાડો મારી સામે ડિબેટમાં, 5 સવાલ કરવા માટે તૈયાર છું, એના જવાબ જો પાલભાઈ આપી શકે તો હું ક્યાંય કરવા માટે તૈયાર છું. અને આવો પટમાં ખેડૂતની લડાઈ લડવી હોય તો આરો પેલું રાજીનામું પંકજ રાણસરિયા આપવા માટે તૈયાર છે. આપો રાજીનામું. ખેડૂતના દીકરાના નાતે લડાઈ લડવી હોય તો આવો ને પટમાં.
બરાબર, પેલું રાજીનામું હું આપું જે સ્ટેજ ઉપર બેસવા માટે કાલે જસ કાઢવા માટે જે એમાં અમિતભાઈ હોય, સાંસદ સભ્ય હોય, જે ખેડૂતને હાથો બનાવીને જે ટ્રેક્ટરોની અંદર બેસવાના જે સ્ટન્ટ કરી રહ્યા હતા, એ બધાને કહેવા માંગુ છું, આવો પટમાં ખેડૂતના દીકરા થઈને લડાઈ લડવી હોય તો આવો ને. બરાબર, એને ખુલ્લો ચેલેન્જ દઉં છું, આવો પેલું રાજીનામું હું આપું અને ખેડૂતની લડાઈ આપણે લડીએ. ચાલો, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી. અમારે એ કઈ કરવું નથી. જ્યારે સમય હોય ત્યારે રોટલા શેકવા આવી જવું છે તો આ અયોગ્ય વાત છે. આ વાત કોઈ દિવસ છેલ્લી વાત સ્વીકારવા મને પાત્ર વાત પંકજભાઈ નથી. કયો, હવે શું કરશું? હવે ખેડૂતો માટે શું થશે? એમનું તો કંઈ નથી, કચરઘાણ એમનું નીકળે છે આ વિવાદને ડખામાં. ખેડૂતો માટે થઈ અને એક જ વાત છે, દરેક ગામના ખેડૂતોની મુલાકાતો અમે એક આગેવાનના નાતે કરીશું. દરેક ગામની અંદર ખેડૂતોની એક આગેવાનની કમિટી બનાવાય. એ આગેવાનની જે ખેડૂતોની જે કમિટી છે એ કોઈ પણ પક્ષ સાથે જોડાયેલી ન હોવી જોઈએ. એની અંદર માત્ર પીડિત ખેડૂત હોય, હોશિયાર ખેડૂત હોય, બોલી શકે એવો ખેડૂત હોય, અને આવી 15 થી 20 જણાની કમિટી બનાવાય. અને જે આ કમિટીની અંદર જે નિર્ણય થાય ને, આ કમિટીને નિર્ણય લેવાય અને આ કમિટીને સરકાર પાસે માગણી લઈને જવાય. પછી અદાણી કંપની હોય તો પણ ભલે, અથવા બીજી કંપની હોય તો પણ ભલે. અને હવે છેલ્લી વાત તુષારભાઈ, હું તમને એ કહું કે આ એ જ પાલભાઈ છે કે જ્યારે જામનગરની અંદર જે બીજી કંપનીઓ જે વીજ લાઈન નાખી રહી હતી, એને સ્પેસિફાઈડ યાદ નથી, પણ એ કંપનીનું નામ લેતા આજ પાલભાઈ કેમ બીતાતા? એ ખાનગી કંપનીઓ કેમ ખપાવી દેવાના પ્રયાસો કરતા હતા? જ્યારે કોંગ્રેસના જ અમુક લોકોએ આક્ષેપો કર્યા હતા કે આ કંપની રહી એ ખેડૂતોના ખેતરની અંદર પરાણા થાંભલાઓ નાખે છે, આ કંપની જે એનું નામ મારે યાદ નથી, મારી પાસે લખેલું આખી એની વિગત પડી છે, પણ એ નામ હું ભૂલી ગયો છું. ત્યારે આજ પાલભાઈ કંપનીનું નામ કેમ લેતા હતા? અત્યારે કેમ અહીંયા અદાણીનું જે નામ લે છે તે દિવસે પાલભાઈની નામ લેવું જોઈએ ને. અને તે દિવસે ઘણા કોંગ્રેસના જ આગેવાનોએ આક્ષેપો કર્યા હતા. અને એની અંદર જે કંપની થાંભલા નાખતી હતી એની અંદર કોંગ્રેસના જ અમુક મળતિયા લોકોએ કોન્ટ્રાક્ટ લીધા હતા. તેથી પાલભાઈનું મોઢું કેમ ચૂપ હતું? તેથી પાલભાઈ ખેડૂતના જ નેતા હતા ને, બોલવું જોતું હતું ને, શું કામ ન બોલ્યા? એટલે આની અંદર સરભાઈ ખેડૂત માટેની વાત હોય, એની અંદર કદાચ મારો હગા બાપનો દીકરો, મારો હગો ભાઈ હોય ને, એ પણ ખેડૂત માટે ખોટું કરતો હોય ને તો તાકાતથી અવાજ ઉપાડવો જોઈએ, તો જ ખેડૂત નેતા થવા માટે નીકળાય. એને નહીતર પાછું ઘરે બેસી જવાય. આની અંદર કાલે જે પાલભાઈએ વાત કરી, કુંકરી બે દીકરીઓ, તો મારા દીકરા દીકરીઓ નથી, અમારે છે ભાઈ. પણ જ્યારે આપણે આગેવાની લેવા નીકળતા હોય, જ્યારે આપણે કોઈ વાત રજૂ કરવા માટે નીકળતા હોય, જ્યારે આંદોલનના રસ્તે નીકળતા હોય, તો ભાઈ આપને ખબર જ હોય કે આપણી ઉપર શું વીતવાની છે. નો ખબર હોય? અમે જે ગાંધીનગરની વાત લઈને નીકળ્યા હતા તુષારભાઈ, અમે વાતની અંદર મક્કમ હતા. અમે અહીંયાથી જ્યારે પણ અમને ગેરમાર્ગે દોર્યા, ત્યારબાદ અમે 5:30 વાગ્યાની આસપાસ અમને ખબર પડી કે હવે આ સભા અહીંથી પૂર્ણ થવાની નથી. અમે કાલે સભાની અંદર જઈને પાલભાઈને પૂછવા ગયા કે પાલભાઈ, અમે બધા તમારી બારે રાહ જોઈને ઊભા છીએ, હવે તમે આવવાના છો? આપણે બધાએ ગાંધીનગર જવાનું છે કે નથી જવાનું? ત્યારે અમે બધા 150 થી 200 ખેડૂત પૂછવા જવાના હતા. ત્યારે આમના જે મળતિયા ગુંડાઓ, કાલ તમે મીડિયાની અંદર જોયા, ગુંડાઓએ અમને બારે કાઢ્યા અને અમને એવું કીધું કે આ દલાલો છે સાથે જ સમજો. અમે માત્ર બાર તમારી રાહ જોઈને પછી તમે પાછા અહીંયાની સભા પૂર્ણ કરીને રોડ ઉપર આવો, આપણે બધા ગાંધીનગર જવા માટે તૈયાર છીએ. ત્યારે આ જ ગુંડાઓ અમને એવું કીધું કે હવે અમારે કોઈ વસ્તુ કરવાની નથી, જે કરવાનું હશે હવે અમે કોંગ્રેસ નક્કી કરશું. અને અમને ખબર પડી ગઈ કે હવે આ લોકોએ ખેડૂતોને રેઢા મૂકી દીધેલા છે. ત્યારબાદ ખેડૂતના દીકરાના નાતે અમે 70 થી 80 લોકો, સમજો, અમારી કાફલા સાથે જ્યારે ગાંધીનગર જવા માટે નીકળ્યા. અમે 70 થી 80 સાથે હતા. બીજા ખેડૂતો બિચારા ટ્રેક્ટર રસ્તામાં સાઈડમાં પાર્કિંગ કરીને પાછળ આડા વાહનમાં આવવા માટે તૈયાર હતા. બધા સંપર્કમાં હતા. એની અંદર મહેસાણાના લોકો પણ હતા, એની અંદર વાંઢના લોકો, વાંઢની આસપાસના લોકો પણ હતા, એની અંદર જે જામનગરના લોકો પણ હતા. મારી જ ગાડીની અંદર બેઠા હતા. માત્ર મોરબીના લોકો નહોતા ગાંધીનગર જવા માટે, કારણ કે એ લોકો એવું કહેતા હતા કે આ વાત આપણે ગાંધીનગરની હતી ને, ખેડૂતના દીકરાના નાતે જો ગાંધીનગર નહીં જાય ને તો ખેડૂતના દીકરાનું ધાવણ લાશ છે. આના માટે થઈ અને અમે ગાંધીનગર જતા હતા. ત્યારે તમે વિડીયો માધ્યમ થકી જોયું હશે કે રસ્તામાંથી અમારી અટકાયત કરી લેવામાં આવી. બરાબર, તો આ પાલભાઈ જ હતા. કદાચ એને સભા સ્થળ નો કોઈ હોત ને, કદાચ ગાંધીનગર લઈ જવાની વાત કરી હોત તો રસ્તામાં જ્યાં અટકાયત કરે, જ્યાં ડિટેન કરે, ત્યાં બેસીને આપણે ખેડૂતોને કહી દેત, સરકારને કહી દેત કે ભાઈ આપણી આટલી માગણી છે, આ માગણી આ સરકાર બી ગઈ છે, ડરી ગઈ છે, એટલે ગાંધીનગરની અંદર જવા નથી દેતી. અને ગાંધીનગરની અંદર જવા નથી દેતી તો અહીંયાથી જ આજનું આપણું આંદોલન પૂર્ણ કરીએ છીએ. અને આગળનો આપણી જે રણનીતિ જે છે એ આ રણનીતિ છે. અને આટલા દિવસ પછી આ સરકાર જો આપણી આ માગણીને નહીં સ્વીકારે તો આગલી રણનીતિના ભાગ સ્વરૂપે આપણે આ વસ્તુ કરીશું. આવું ધારે તો પાલભાઈ કરી શકતા હતા, પણ કેમ ન કર્યું? કારણ કે આજે કદાચ પાલભાઈ ને હું અત્યાર સુધી એક ખેડૂતના નેતા અને મારા માટે સન્માનીય માનતો હતો. કદાચ આની અંદર પાલભાઈ કદાચ સાચા પણ હોઈ શકે, હું કદાચ 5 મિનિટ માટે માનું ને તો આ તોડવાનું કામ, આંદોલન તોડવાનું કામ કોંગ્રેસે કરેલું છે.
કોંગ્રેસના આગેવાનોને કરેલું છે. કોંગ્રેસના આગેવાનોએ પાલભાઈને ગેરમાર્ગે દોરેલા છે અને પાલભાઈને સમજવાની જરૂરિયાત હતી કે પાલભાઈ જ્યારે ગામડે જતા હતા ત્યારે 18 વર્ષની વાત કરતા, તમામ પક્ષપાત ભૂલી અને સાથે જોડાવાની વાત કરતા હતા. આ એ જ પાલભાઈ અચાનકથી કોંગ્રેસનું આટલું બધું ઉપરાણું ક્યાંથી પેટમાં આવ્યું? એટલે ત્યાંના સ્થાનિક ઘણા બધા ખેડૂતોનો તો એવો આક્ષેપ હતો, તુષારભાઈ, હું તો પોતે એવો માણસ છું, કોઈ દિવસ કોઈ આધાર પુરાવા વગર કોઈ પણ વ્યક્તિ પર આક્ષેપ કરનારો નથી. તમે મારા કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર વિષય વગરના આક્ષેપો નહીં જોયા હોય, કદાચ ભાજપ તો ભલે ને કોંગ્રેસના વ્યક્તિ હોય તો પણ ભલે. મારી પાસે જ્યારે આધાર પુરાવા હોય ને ત્યારે જ હું આક્ષેપો કરું છું. કાલે ઘણા બધા ખેડૂત મિત્રો ત્યાં આક્ષેપો કરતા હતા, એની દાજ કાઢતા હતા કે આ પાલભાઈ આ લાલભાઈ પાલભાઈ બધા પડીકા લઈ લીધા છે, હવે અમારા ગામમાં આવે તેથી જબા ફાડી નાખશું, ચોઈના ફાડી નાખશું. આવા આક્ષેપો અહીંયા ઘણા ખેડૂતો કરતા હતા, ઘણા મીડિયાની અંદર લીધેલું છે. એ ખેડૂત તો આમ આદમી પાર્ટીનો નહોતો ને, એ તો ખેડૂતનો દીકરો હતો. ખેડૂતના દીકરાના તરીકે એની લાઈ બોલતી હતી અંદરથી, કે જેને ગેરમાર્ગે દોર્યો હતા ને એ બોલતા હતા. એટલે તુષારભાઈ, આની અંદર ઘણું બધું ગેરમાર્ગે દોરવાના પ્રયાસો થયા છે, તોડવાના પ્રયાસો થયા છે, પણ કોંગ્રેસને તોડી છે. મારા શબ્દ યાદ રાખજો, આ તોડનારું કોંગ્રેસને તોડી છે. જ્યારે શાંતિપુરા સર્કલે પણ તમારા જ્યારે મીડિયા મિત્રો હતા, ખેડૂતનું આગેવાનું હતું, ખેડૂતના આંદોલનની અંદર કોંગ્રેસના ખેસ ક્યાંથી પ્રગટ થયા? કોંગ્રેસના ખેસ પેરી નેતાઓ ક્યાંથી આવવા માંડ્યા? શું કામ આવવું જોઈએ ભાઈ? એકતા તોડવાના શું કામ પ્રયાસો થવા જોઈએ? આની અંદર ભાજપના પણ કેટલાય કાર્યકર્તાઓ ત્યાં હતા શાંતિપુરા પાસે, એ ખેડૂતના દીકરા તરીકે આવ્યા હતા સહકાર આપવા માટે. એ શું વિચારે? બરાબર, અમારી પાર્ટીના પણ ઘણા આગેવાનો ત્યાં હતા, એ પણ ખેડૂતના દીકરા. અમે તો કોઈ ખેસ નો પહેર્યા, ભાજપ વાળા તો ખેસ નો પહેર્યા, તો કોંગ્રેસ વાળા શું કામ ખેસ પહેરવાનું કારણ શું? આ પ્રશ્નનો મારે જવાબ જોઈએ. બીજું, કોંગ્રેસ પ્રેરિત નહોતું તો સભા સ્થળની આસપાસ 2 કિલોમીટર પહેલા ઝંડા મારી દેવાનું કારણ શું? ત્રીજું, કે વાત થાંભલા માટેની હતી તો ત્યાં જે કોંગ્રેસના બેનરો મારેલા હતા એની અંદર થાંભલાનો વિષય શું કામ નહીં? ચોથું, કે વાત ગાંધીનગર જવા માટેની હતી તો ડાયવર્ટ કરી અને આ સભાની અંદર ઘુસાડી દેવા માટેનું ષડયંત્ર રચનાર કોણ? અને છેલ્લો અને પાંચમો સવાલ પાલભાઈને મારે ઈ છે કે પાલભાઈ, આની અંદર તમારા પેટની અંદર કોઈ મેળી ન હોય તો આ તમે જે વાત ગામડે જઈને ખેડૂતોને પક્ષપાત ભૂલી નાત જાત જે તમે કરતા હતા એના પણ સીસી, એના પણ વિડીયો રેકોર્ડિંગો કદાચ અમુક મીડિયા પાસે હશે, બરાબર, એ તમે ગોતીને જોજો કે તેથી તમે આ પાલભાઈ સાચા હતા કે અત્યારે જે પાલભાઈ કોંગ્રેસના નિવેદન આપે છે ને એ પાલભાઈ સાચા છે. સાચા પાલભાઈ કયા? આ 5 સવાલો મારે પાલભાઈને કરવા છે. અને તુષારભાઈ, તમારા માધ્યમ થકી લ્યો પાલભાઈને અત્યારે ડિબેટમાં, આપણે ડાયરેક્ટ સવાલો પૂછી, જનતા એના જવાબ દેશે. હું ખોટો હોય તો પાલભાઈ ભલે મારી ઉપર આક્ષેપ કરે, એના જવાબ દેવા માટે હું તૈયાર છું. હું ક્યાંય ખોટો હોય, ચોક્કસપણે પાલભાઈનો આપણે સમય માંગીએ છીએ અને પાલભાઈ જો હા પાડે તો બેસાડીએ આપણે. ચોક્કસપણે પાલભાઈનો આપણે સમય માંગીએ અને પાલભાઈ જો હા પાડે તો આપણે બેસાડીએ, એમાં કોઈ તકલીફ નથી. બરાબર, ગુજરાતની જનતાને ખબર પડે, મારા 54 લાખ ખેડૂતોના દીકરાને ખબર પડે કે આની અંદર સાચું કોણ હતું. જો પાલભાઈ તમામ જવાબ આપવા માટે તૈયાર હોય ને તો હું પણ સામે બેસીને એમની વાત પૂછવા માટે તમતાર તૈયાર છું. કારણ કે આપણા ખેડૂત સાથે અન્યાય થયો. કાલ અમને પણ રાતે જમવું નથી ભાઈ તુષારભાઈ. આ દુઃખી માત્ર ખેડૂત નથી, અમે પણ દુઃખી થયા છે, અમે ખેડૂતના દીકરા છીએ, બરાબર. અને આની અંદર કોંગ્રેસના આગેવાનો જે કાંઈ પણ છે એને તમે પૂછો કે તમારી બાપ દાદાની કદાચ જમીન હોય, તમે ખેડૂત ખાતેદાર હોય તો કેટલા વર્ષે તમે તમારી જમીનમાં ખેતી કરવા માટે કેટલા ટાઈમે જાવ છો? અને હું એક ખેડૂતના દીકરાના દર 2 દિવસે મારા ખેતરે જાઉં છું, દર 2 દિવસે. એના કોઈ કોંગ્રેસના માણા હોય ને તમે પૂછજો કે એમાં તો પંકજ રાણસરિયા ખોટો નથી ને? દર 2 દિવસે મારા ખેતરે જાઉં છું અને અહીંયા 3-3 કલાક રોકાઈને મારા ખેતરે કામ કરનારા લોકો રહ્યા ને સલાહ સૂચન કરું છું, બરાબર. જે રીતના કઈ રીતના શું કરવું, અમારા બગીચા જે ખેતર છે બધી જગ્યાએ મારી 2 દિવસે મુલાકાત હોય છે ખેડૂતના દીકરાના નાતે. જો અમે ખેડૂતના દીકરા ન હોય અને આની અંદર ખેસ પહેરીને આવનારો કેટલો માણસ એના બાપ દાદાની જમીનની અંદર વરાવરાદી સુધી જાય, મને તમે દેખાડો, એક પણ માણસ દેખાડો. છેલ્લા 3 દિવસથી હું ત્યાં હતો આંદોલનની અંદર, હું નહોતો આવી શક્યો. અત્યારે પણ જો હું સવારનો આપણે વાત થઈ હતી ને ત્યારથી લઈને અત્યારે હું ત્યાં જ છું મારા ગામડે. એટલે આ વાતની અંદર કોઈ પણ જે વાત સત્ય હોય તો સત્યનો સહકાર આપવો પડે અને સત્યની વાત હોવી જોઈએ. પછી એની અંદર કદાચ મારી પાર્ટીની વાત હોય અને એ લોકો ખોટા હોય તો એને પણ મારે ખોટાને ખોટો કહેવો પડે. એ તાકાત હોય ને તો જ આગેવાન થવાય, નહીં તો આગેવાન થવાય નહીં. જી ધન્યવાદ પંકજભાઈ, તમે સુમન સાથે જોડાયા અને આપની વાત રજૂ કરી. આ છે ખેડૂતોની વાત. જે ગઈકાલે વિવાદ હતો એમાં પાલભાઈનો પક્ષ પણ આપણે રજૂ કર્યો અને અત્યારે પંકજભાઈ રાણસરિયા કે જે નેતા કાલે ઉગ્ર તમને એમનું સ્વરૂપ જોવા મળ્યું હતું અને ત્યારબાદ જે ઘટનાક્રમ ઘટ્યો અને આક્ષેપો એવા થવા લાગ્યા કે પંકજ રાણસરિયાના કારણે આ બધું થયું. તો પંકજ રાણસરિયા એ બાબતે સ્પષ્ટ આજે ઘણી બધી સોમાન સાથે વાત કરીને કરી ચૂક્યા છે. નિર્ણય ખેડૂતોએ લેવાનો છે, નાગરિકોએ લેવાનો છે અને વિચારવાનું છે કે આમાં સાચું અને ખોટું કોણ. વધુ આ બાબતે જેમ વાત થઈ એ પ્રમાણે
પંકજભાઈ અને પાલભાઈને સાથે બેસાડવા માટે લાઈવ ડિબેટ કરવા માટે પણ આપણે પ્રયત્ન કરીશું ટૂંક સમયમાં. જો બંને પક્ષેથી હાજરી છે, પંકજભાઈની હા છે, પાલભાઈનો જો સવાલ નથી એમને પૂછીએ હા પાડશે તો આપણે એમની સાથે પણ સંવાદ કરીશું અને ફરી જોડાશું સોમાન પર. ત્યાં સુધી તમે સોમાન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.